નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. ફતેપરાના નાદુકણ ગામેથી ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતી ટ્રકને વન વિભાગની ટીમે ઝડપી પાડી. ટ્રક સહિત 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. અને બીજી બાજુ વાપીમાં અજાણ્યા મૃતદેહનો રાજ ખુલ્યો. આરોપી પોતે જ પોપટની જેમ બોલવા લાગ્યો. અને બીજી તરફ કતલખાને લઈ જવાતા પશુઓને બચાવી લેવાયા. પાલનપુર હનુમાન ટેકરી પાસેથી કતલખાને લઈ જવાતા ઘેટા બકરા ભરેલી 2 ટ્રકો ઝડપાઈ. ડીસાની કાંઠ રાજપુર પાંજરા પોળમાં પશુઓને મોકલવામાં આવ્યા. અને બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. આજે નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દાહોદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે. અમદાવાદમાં 3 દિવસ અસહ્ય બફારો રહેશે. અને બીજી જગ્યાએ રાજકોટમાં 150 એકમોના સીલ ખોલવા માટે મંજૂરી. 60 ખાનગી શાળાઓમાં ફાયર એનઓસી, ગેરકાયદેસર ડોમ હટાવવા અરજી કરાઈ. મનપા શાળા સંચાલક મંડળની કમિટી રચાઈ. અને બીજી બાજુ વડોદરામાં ગોત્રી તળાવમાં મછલીઓના મોત થતા દુર્ગંધ ફેલાઈ. સ્થાનિક લોકો પરેશાન થયા. ઝડપી સફાઈ કરવા માટે સામાજિક આગેવાન દ્વારા માંગ કરવામાં આવી. હવે જોઈએ સમાચારો વિસ્તારથી. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નાદુકોણ ગામેથી ગેરકાયદેસર રીતે લાકડાની હેરાફેરી કરતી હોવાની બાતમી ફતેપુરા વન વિભાગને મળતા વન વિભાગની ટીમે વોચ ગોઠવી પાસ પરમિટ વગર ગેરકાયદેસર લાકડા ભરેલી ટ્રકને વન વિભાગની ટીમે ઝડપી પાડી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં પાસ પરમિટ વિના જ ગ્રામ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપીને વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદો વન વિભાગને અવારનવાર મળતી હતી. જે ફરિયાદને ધ્યાનમાં લઈને વન વિભાગ આવા લોકોને ઝડપી પાડવા સતત વોચ રાખી રહ્યો હતો. ત્યારે ફતેપુરા વન વિભાગના પરિક્ષેત્ર વન અધિકારી પીજે ચક્રવર્તીને તેમજ ફતેપુરા વન વિભાગના વનપાલ અધિકારી એમઆર રટોડાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી. બાતમી પ્રમાણે ફતેપુરા તાલુકાના નાદુકણ સલરા ગામેથી ગેરકાયદેસર રીતે પાસ પરમિટ વિના જ વૃક્ષો કાપીને ટ્રક ભરીને લઈ જવામાં આવનાર છે. જે ચોક્કસ મળેલ બાતમીના આધારે ફતેપુરા તાલુકાના નાદુકણ સલરા ગામે ફતેપુરા વન વિભાગના કર્મચારીઓને બાતમીવાળી ટ્રકને ઝડપી પાડવા વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમી મળી હતી કે GJ09YA559 નંબરની ટ્રક આવતા તેને ઊભી રાખવીને પૂછપરછ કરતા તેને ટ્રકમાં જોતા પંચરાવ લાકડા ભરેલા હોવાથી આ ટ્રકના ચાલક પાસે લાકડાના પાસ પરમિટ અને આધાર પુરાવા બાબતે પૂછપરછ કરતા આ ટ્રકના ચાલક પાસેથી લાકડાનું કોઈ પણ જાતનું પાસ પરમિટ કે આધાર પુરાવો મળી આવ્યા ન હતા. જેથી આ પંચરાવ લાકડા ભરેલી ટ્રકને ફતેપુરા વન વિભાગના વન પરિક્ષેત્ર અધિકારી અને ફતેપુરા વન વિભાગના વનપાલ અધિકારીની ટીમ દ્વારા કબજો મેળવીને ફતેપુરા રેન્જ કચેરીને લાવીને ભારતીય વન અધિનિયમ 1927ની કલમ 41B મુજબ ફતેપુરા રાઉન્ડના સાથે ગુનો નોંધી વન વિભાગે ટ્રક અને લાકડા મળી ₹10 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને લાકડા ભરેલી ટ્રકને ઝાલોદ વન વિભાગની કચેરી ડેપોમાં જમા કરાવી આગળની તપાસ શરૂ કરી હતી. વાપીના બલીઠા વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજ નજીક 2 દિવસ અગાઉ શંકાસ્પદ હાલતમાં મળેલા એક વ્યક્તિના મૃતદેહ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે ઓળખ બાદ તપાસ કરતા મૃતકની હત્યા નિપજાવી અને લાશને સગેવગે કરવા રેલવે ટ્રેક પાસે ફેંકી અને આરોપી ફરાર થઈ ગયો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આથી પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા ગણતરીના સમયમાં જ એક આરોપીને ધરપકડ કરી હત્યાનો ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. ઔદ્યોગિક નગરી વાપીના બલીઠા જકાત નાકા ઓવરબ્રિજ નજીક રેલવેની ગટરની વચ્ચે 2 દિવસ અગાઉ એક વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
મૃતદેહ પર ગંભીર ઈજાના નિશાન હતા, જેને જોતા લોકોએ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં વાપી ટાઉન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતકની ઓળખ માટે પ્રયાસ કરતા આખરે મૃતકની ઓળખ વાપીના દેસાઈવાડ વિસ્તારમાં રહેતા રામ બિહારી જીતુ ભારદ્વાજ તરીકે થઈ હતી. આથી મૃતકના પરિવારને જાણ કરતા જ પરિવારને આ મામલે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. આથી પોલીસે મામલાને ગંભીરતાથી લઈ મૃતદેહનો કબજો લઈ મોતનું સાચું કારણ જાણવા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં મૃતકની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં જ પોલીસે આ મામલો મૃતકની હત્યાના આરોપી જયેશ ઉર્ફે બબલુ મંગલા યાદવ નામના એક વ્યક્તિને ધરપકડ કરી હતી. આરોપી રાજેશ ઉર્ફે બબલુ મંગલા યાદવની ધરપકડ બાદ પોલીસે આગામી ઢબે પૂછપરછ કરતા મંગલા યાદવે પોપટની જેમ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો અને હત્યાનું કારણ પણ જણાવ્યું હતું. તે મુજબ મૃતક રામ બિહારી જીતુ ભારદ્વાજ થોડાક સમય અગાઉ સહારા ઇન્ડિયા નામની કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતો હતો, જેના થકી આરોપી રાજેશ ઉર્ફે બબલુ મંગલા યાદવે તેમાં જ 8 લાખ રૂપિયા રોકાણ કર્યું અને મૃતક વીસી પણ ચલાવતો હતો. આ વીસીમાં પણ આરોપી રાજેશ ઉર્ફે બબલુ મંગલા યાદવે વીસીમાં 8 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, પરંતુ ત્યારબાદ પૈસા ન મળતા બંનેમાં રોકાણ કરેલા 16 લાખ રૂપિયાને લઈને બંને વચ્ચે અવારનવાર બબાલ થતી હતી. બનાવના દિવસે આરોપી મંગલા યાદવ મૃતક રામ બિહારી ભરદ્વાજને પોતાની સાથે ગાડીમાં લઈ પોતાનો હોલસેલ કરીને કેરીના ધંધાના સ્થળ પર ગયા હતા. ત્યાં બંને વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ તેઓ ઘરે પરત આવતા આરોપીને તેને એક વાડીમાં લઈ ગયો હતો. ત્યાં પણ બંને વચ્ચે પૈસાને લઈ ઉગ્ર બોલાચાલી થતા આરોપી મંગલા યાદવે રામ બિહારી જીતુ ભારદ્વાજની છરીના ઘા ઝીકી હત્યા નિપજાવી હતી. ત્યારબાદ મૃતકના મૃતદેહને પોતાની જ ગાડીમાં રાખ્યો અને 4 કલાક સુધી મૃતદેહને પોતાની ગાડીમાં લઈને ફરતો રહ્યો હતો. જો કે કોઈ જગ્યાએ સગે વગે કરવાનો ચાન્સ ન મળતા આખરે તેણે વાપી નજીક બલીઠા રેલવે ઓવરબ્રિજની ગટર પાસે મૃતદેહ ફેંકી અને ફરાર થઈ ગયો હતો. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. બનાસકાંઠાના જીવદયા પ્રેમીઓને પાલનપુર શહેર પશ્ચિમ પોલીસની મદદથી કતલખાને લઈ જવાતા ઘેટા બકરાઓને બચાવી ડીસાની કાંટ રાજપુર પાંજરાપોળને સોંપ્યા છે. પાંજરાપોળના સંચાલકોએ તાત્કાલિક ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરી ઘેટા બકરાઓને સારવાર આપી હતી. આ ઘેટા બકરાઓને રાજસ્થાનથી નાસિક એરપોર્ટ પર અરબ દેશોમાં નિકાસ કરવાના હતા. બનાસકાંઠાના જીવદયા પ્રેમી વખતસિંહ ઢાબી, દિનેશ ગેલોત, અરવિંદ ચૌધરી, આશિક સાધુ પાલનપુર હનુમાન ટેકરી પાસે ઉભા હતા. ત્યારે 2 ટ્રકોમાં ઘેટા બકરા ભરેલા જણાતા તેઓએ ટ્રક ચાલકને રોકી પાસ પરમિટ માંગતા તેના હોવાથી પાલનપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. બંને ટ્રકના ચાલકો આદિલ ખાન પઠાણ અને નસુલ્લા ખાન સિપાહી તેમજ બંને ખલાસીઓ ટ્રક મૂકી નાસી ગયા હતા, જેથી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ આવી પંચનામું કરતા એક ટ્રકમાંથી 243 અને બીજી ટ્રકમાંથી 276 મળી કુલ 519 ઘેટા બકરા ખીચોખીચ ભરેલા અને કોઈ પણ પ્રકારની ઘાસચારા પાણીની વ્યવસ્થા વગર મળી આવ્યા હતા, જેથી પોલીસે ઘેટા બકરાને જપ્ત કરી ટ્રક ચાલકો સામે પશુ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યારે કતલખાને લઈ જવાતા ઘેટા બકરાને રખરખાવ માટે રાજપુર કાંટ પાંજરાપોળને સોંપ્યા હતા. પાંજરાપોળના સંચાલકો જીવદયા પ્રેમીઓની ટીમે મોડી રાત્રે તાત્કાલિક ધોરણે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરી હતી. તેમજ તમામ ડોક્ટર્સની ટીમ બોલાવી ઘેટા બકરાને સારવાર પણ આપવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે ગુજરાત રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જે મુજબ આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી સહિતના દાહોદ અને છોટાઉદેપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે. જ્યારે આગામી 3 દિવસ અમદાવાદમાં અસહ્ય બફારો રહેશે, જેનાથી લોકો અકળામણ અનુભવશે. હવામાન વિભાગની આગાહી અનુસાર 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 41.60 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું,
જ્યારે લઘુત્તમ તાપમાન 28.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જો કે શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ બફારાને કારણે અકળામણનો અનુભવ હજુ પણ આગામી 3 દિવસ રહેશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના ફક્ત 4 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું, જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને રાજકોટમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ નોંધાયું હતું. આજ રોજ હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 41 થી 42 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત પવનની દિશા દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી હોવાને કારણે અરબી સમુદ્રનો ભેજ ગુજરાત ઉપર ખેંચાઈ આવ્યો છે, જેના કારણે અમદાવાદીઓને બફારાનો અહેસાસ થશે. આજે સવારે 9 વાગ્યાથી જ શહેરનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહ્યા બાદ બપોરના 12 વાગ્યા સુધી તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ થશે. ત્યારબાદ તેમાં ધીમે ધીમે વધારો થઈને બપોરના 3 વાગ્યા સુધીમાં શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની પાર જશે. બાદમાં સાંજના 5 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન શહેરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી શકે છે. સૂર્યાસ્ત બાદ તેમાં ઘટાડો થઈને સાંજના 7 વાગ્યા સુધીમાં શહેરનું મહત્તમ તાપમાન ઘટીને 40 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાઈ શકે છે. બાદમાં રાત્રે 9 વાગે 37 ડિગ્રી અને રાત્રે 11 વાગે 35 ડિગ્રી સેલ્સિયસ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગત મધરાત્રે 1 વાગે હવામાન વિભાગના ફોરકાસ્ટ અનુસાર દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદી માહોલની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગે એમ પણ જણાવ્યું હતું કે આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાન યથાવત રહેશે. મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર આવવાની આગામી 5 દિવસમાં કોઈ શક્યતા નહિવત પ્રમાણમાં છે. રાજકોટ શહેરના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારના આદેશને પગલે રાજકોટ સહિત રાજ્યભરમાં ફાયર એનઓસી અને બિલ્ડિંગ યુઝ પરમિશન વિનાની મિલકતોને સીલ કરવામાં આવી રહી છે. જોકે સીલ કરેલા એકમોને ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી રહી છે, જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 70 શાળાઓ સહિત 150 એકમોના સીલ ખોલવા માટે મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આસિસ્ટન્ટ કમિશનર સ્વપ્નિલ ખેરના જાહેર કર્યા મુજબ રાજકોટમાં 250 જેટલી દુકાનો સીલ કરવામાં આવી હતી, જેમાં 100 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ પણ સામેલ છે. સરકાર દ્વારા ફાયર એનઓસી વિનાની મિલકતને સીલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાથી આ પ્રકારની મિલકતને સીલ કરવામાં આવી રહી છે. જોકે સંચાલકો તેમાં ફાયર સેફટીના સાધનો વિકસાવે અને ફાયર એનઓસી માટે કાર્યવાહી કરે તો મિલકતોના સીલ ખોલવા માટેની મંજૂરી આપવામાં આવે છે. છેલ્લા 3 દિવસમાં મિલકતોના સીલ ખોલવા માટેની 150 જેટલી અરજીઓ આવી છે, જેમાં મોટાભાગની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જે પ્રકારે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તે મુજબ ગેરકાયદેસર બાંધકામો કે ડોમ હોય તો દૂર કરવાના હોય છે. શાળા, કોલેજ, હોટેલ, રેસ્ટોરન્ટ, કમર્શિયલ બિલ્ડિંગ અને બેંકોમાં ફાયર સેફટીના સાધનો વસાવવાના હોય છે અને ફાયર એનઓસી લેવાની હોય છે. આગ બુઝાવવા માટેના સાધનો ઇન્સ્ટોલ કરવા માટે જ સીલ મિલકતો ખોલવાની મંજૂરી આપવામાં આવે છે. ફાયર સેફટીના સાધનોની પૂર્તતા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. આ મામલે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ જણાવ્યું હતું કે ખાનગી શાળા સંચાલક મંડળની હસ્તકની 500 જેટલી શાળાઓમાંથી 60 જેટલી શાળાઓને સીલ કરવામાં આવી છે, જેમાં 10 જેટલી શાળાઓ ડોમમાં છે. જો કે ફાયર સેફટીના સાધનો વસાવવા તેમાં ડોમ હટાવવા માટે સીલ ખોલવા માટેની અરજી કરવામાં આવી હતી. ખાનગી શાળા સંચાલક મંડળે પણ એક કમિટી બનાવી છે, જે કોર્પોરેશન સાથે સંકલનમાં રહી અને ફાયર સેફટીના સાધનોને પૂર્તતા કરી રહી છે. વડોદરા શહેરની શોભા વધે અને લોકોને સુવિધાઓ અને સવલતો મળી રહે તે માટે શહેરમાં 40 જેટલા તળાવો આવેલા છે. આ તળાવોમાં મોટાભાગના તળાવો કોર્પોરેશન દ્વારા બ્યુટિફિકેશન કરવામાં આવ્યા છે, જેમાં તળાવની આસપાસ વોકવે, ગાર્ડન, કસરત માટેના સાધનો સાથે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી અને તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. પરંતુ સુરસાગર બાદ ગોત્રી તળાવમાં જળચર જીવોમાં માછલીઓના મોત થતા તંત્ર સામે ફરી અનેક સવાલો ઊભા થઈ ગયા છે. માછલીઓના મોત બાદ તળાવની યોગ્ય સફાઈ ન થતા દુર્ગંધથી આસપાસના રહીશો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે.
ત્યારે બાબતે તંત્ર યોગ્ય પગલાં લઈ કામગીરી કરે તેવી સામાજિક કાર્યકરે માંગ કરી છે. આ અંગે સામાજિક આગેવાન કમલેશ પરમારે જણાવ્યું હતું કે વડોદરા શહેરના ગોત્રી તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે, પણ હાલમાં તળાવની અંદર હજારો મછલીઓના મોત નીપજ્યા છે. થોડાક સમય અગાઉ જ શહેરના સુરસાગર તળાવમાં પણ મછલીઓના મોત થયા હતા. વડોદરા કોર્પોરેશનનું તંત્ર શા માટે નિદ્રામાં છે તે સમજાતું નથી. ગોત્રી તળાવ પાસે તંત્ર દ્વારા સિક્યોરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ હાલમાં એક પણ સિક્યોરિટી ગાર્ડ જોવા મળી રહ્યો નથી. વધુમાં કહ્યું કે બીજી તરફ અહીંયા અસહ્ય ગંદકી અને કચરાના ઢગલા પણ જોવા મળી રહ્યા છે. સાથે જ જંગલી વનસ્પતિની સાફ સફાઈ અગાઉ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં પણ અહીં જોવા મળી રહી છે. તંત્રને મારી અપીલ છે કે કોઈ જળચર જીવો તો તેઓને મૃત્યુ થાય તો તે બાબતે યોગ્ય તપાસ થવી જોઈએ અને અહીંયા મૃત જળચર જીવોમાં ખાસ કરીને મૃત માછલીઓની સાફ સફાઈ થવી જોઈએ. સાથે જ અહીંના કોર્પોરેટર અધિકારીઓને અને ધારાસભ્ય દ્વારા જવાબદાર અધિકારી સામે પગલાં લેવાય તેવી અમારી માંગ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ગરમીની સિઝન ચાલી રહી છે, ત્યારે સ્વાભાવિકપણે તળાવમાં રહેલું પાણી ગરમ થાય અને ટેમ્પરેચરમાં બદલાવ આવતો હોય છે. તેના કારણે જળચર જીવોને મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. ત્યારે અગાઉ પણ શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થયા હતા. ત્યારબાદ તંત્ર દોડતું થયું હતું અને હવે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી તળાવમાં પણ અસંખ્ય માછલીઓના મોત થતા આસપાસ દુર્ગંધ ફેલાઈ રહી છે, જેને લઈ સ્થાનિક રહીશોમાં આક્રોશ જોવા મળ્યો રહે છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.